તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે આપણે બનાવવાના છે ભીંડાવાળી કઢી। તો આપણે તેના માટે આપણે માટીના વાસણમાં બનાવવાના છે। આજે આપણે એલ્યુમિનિયમના વાસણ છે એ આપણા સ્વાસ્થ્ય માટે એટલા બધા ફાયદાકારક નથી, એ તો ના વાપરીએ તો સાવ। માટીના કાં તો સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો જોઈએ આપણે। તો અહીંયા આપણે આ ગરમ થાય એટલી ઘડી જો હું તમને રોજ કહેતી હોઉં છું કે આ મરચાં મેં લીધા છે, 1-1.5 મરચું લીધું છે, થોડીક લસણની કળીઓ લીધી છે, 7-8 કળી લીધી છે, નાની નાની છે એટલે 7-8, અને આ 2 લીમડીના ડાળખા છે, મીઠી લીમડીના। એ બંને ડાળખા અહીંયા આપણે આના ખાણી દસ્તા વડે ક્રશ કરી દઈશું, ખાંડી નાખીશું। આવી રીતે આપણે 2 લીમડીના ડાળખા, લસણ અને મરચાં આપણે આવી રીતે ખાણી દસ્તા વડે કૂટી નાખવાના છે, ખાંડી નાખવાના છે। હવે આપણે આમાં નાખીશું તેલ, નાખીશું 2 પરી જેવું તેલ નાખી દેવાનું છે, અને એમાં આપણે રાઈ જીરું અને થોડીક જ 4-5 મેથીના દાણા છે, આશરે 4-5 હશે એટલા મેથીના દાણા। હવે આ રાઈ તતડે એટલે આપણે નાખીએ બીજા મસાલા કરીએ આપણે। આ મસાલો આપણો સતળાઈ ગયો છે। હવે આપણે ભીંડા છે, આશરે 100-150 ગ્રામ જેટલા હશે એટલા ભીંડા આપણે નાખી દઈશું। અને હવે આપણે મસાલા કરી દઈશું આમાં। આપણે 1.5 મરચું નાખ્યું જ છે, લસણ પણ નાખ્યું છે, તીખાશ તો છે જ, અને આપણે કઢીમાં લીલા મરચાંનો જ સ્વાદ જોવાનો। આ પણ આશરે અડધી ચમચી જેટલી, આટલી નાની ચમચી છે એટલે અડધી જેટલી મરચું નાખ્યું છે। તમે સ્પાઇસી બનાવવા માટે વધારે ખાતા હો તો તમે નાખી શકો છો વધારે, અને અહીંયા ઓછું ખાઈએ છીએ એટલે ઓછું નાખ્યું છે। અને આપણે હળદર છે અહીંયા આટલી 1 ચમચી જેવી નાખવાની છે હળદર, અહીંયા નાની ચમચી છે એટલે આપણે અહીંયા 4 ચમચી જેવો ધાણા જીરું પાવડર નાખી દઈશું। મોટી ચમચી હોય તો 2 ચમચી નાખો। હવે આ બધું આપણે એકદમ મિક્સ કરી દઈશું, બધું મસાલા મિક્સ કરી દઈશું, અને આપણે હવે આને થોડી વાર મીઠું નાખી દઈશું, અને થોડી વાર આપણે છે ને આને ભીંડાને એકદમ ચડી જવા દઈશું। અહીંયા મેં આટલી 1 ચમચી જેટલું મીઠું લીધું છે, સ્વાદ અનુસાર મીઠું। આ બધું આપણે હલાવી દઈશું, હલાવી દઈ અને આપણે સીજવા દઈશું આને ભીંડાને। થોડા સીજાઈ જાય ધીમા તાપે આપણે આને સીજાવા દઈશું। આ સીજાઈ જાય પછી આપણે છાશ નાખીશું। ભીંડાવાળી કઢી બનાવવાની છે આપણે, જો આપણે પહેલાં ખાટી છાશ નાખી દઈશું તો ભીંડા કાચા રહી જશે, ખટાશના લીધે ભીંડા ચડશે નહીં। પહેલાં ભીંડાને સીજાઈ જાય વ્યવસ્થિત રીતે, કમ્પ્લીટ થઈ જાય, ચડી જાય પછી આપણે છાશ નાખીશું। જો આપણે અહીંયા ભીંડા છે એ નરમ થઈ ગયા છે કડકમાંથી, આ ચમચીથી આપણે આમ કરીને ભાગીએ તો ભાગી જાય છે, એ નરમ થઈ ગયા છે, આપણા ભીંડા એકદમ ચડી ગયા છે। હવે આપણે આ છાશ છે, આપણે દહીં લાવી અને છાશ બનાવી છે, અને આમાં થોડોક ચણાનો લોટ નાખ્યો છે, આપણે આ એડ કરી દઈશું બરાબર। આમાં થોડુંક અહીંયા પાણી એડ કરી દઈશું આપણે। હવે આને આપણે ઉકળવા દઈશું, થોડી વાર ઉકળી જાય એટલે આપણે એક રસ થઈ જાય, બધું કઢી ભીંડાને બધું એક રસ થઈ જાય એટલે આપણે બંધ કરી દઈશું। તો આપણી આ કઢી તૈયાર થઈ ગઈ છે ભીંડાવાળી, મસ્ત મજાની। તો આપણે હવે આને કાઢી દઈશું। ગેસ આપણે કરી દીધું, અને આ કઢી આપણે કાઢી લીધી। હવે ગાર્નિશિંગ કરીશું લીલા ધાણાથી। તો આપણા ભાત છે, આ કઢી છે, આ માખણ છે, અને આ આપણું સલાડ ડુંગળીનું, અને આપણે મસ્ત મજાની કઢી
તૈયાર થઈ ગઈ છે ભીંડાવાળી. એકવાર તમે પણ બનાવીને જોજો કે તમને કેવી લાગી છે. ગામડે તો આપણે ઘરની છાશ, ઘરના ખેતરના ભીંડા અને ચૂલા ઉપર માટીના વાસણો બનાવીએ તો મજા અલગ જ હોય છે. પણ આપણે અહીંયા એવું માટીના વાસણમાં બનાવી અને આજે સાંજે આપણે ડિનરમાં વાડામાં આપણે વાળું કરવાના, એમાં આપણે કઢી અને ભાત બનાવીએ છીએ. તો તમે પણ એકવાર તમારા ઘરે બનાવીને જોજો તમને કેવી લાગે છે. અને સારી લાગે તો કોમેન્ટમાં લખીને જણાવજો. અને તે સાથે હું વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌરક્ષા કરીએ, વ્યસનથી દૂર રહીએ અને આપણી આસપાસ સ્વચ્છતા રાખીએ. નદી, તળાવ, દરિયા કિનારા, રસ્તાઓ દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. અને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ.